ગાંધી અને સરદારના ગુજરાતનો જ એક ભાગ ગોંડલમાં થોડા દિવસ પહેલા એક પાટીદાર યુવાન ઉપર અત્યાચાર થયો. તંત્ર એની વાત સાંભળતું નહોતું કે એને ન્યાય મળે એવું લાગતું નહોતું. એ યુવાનની પીડા, એ યુવાનને ન્યાય મળે અને ગુજરાત સરકાર જે ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય અને ગુંડાઓ પર યોગ્ય કાર્યવાહી થાય, એના માટે થઈ અને મેં અવાજ ઉઠાવ્યો હતો. એ પરિવારનો પ્રશ્ન જે તે રીતે પતી ગયો હતો. એ પછી મેં એ વિવાદને કોઈ પણ રીતે કે એ વાતને મેં છંછેડી નથી. પણ કાલે અચાનક જ એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાયના નારા લાગે. મને એમ કે તમે ગોંડલમાં આવો. ભાઈ, હું તમારી જ પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત 4 થી 8 વાર ફરી ચૂક્યો છું, વિધાઉટ બોડીગાર્ડ, વિધાઉટ ડ્રાઈવર, એકલો. અને ફરીથી હવે સમય આવવાનો છે, હું આખું ગુજરાત ફરવાનો છું. નિશ્ચિંત રહો, ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું. સમયની રાહ જુઓ. આઈશ, 100% આઈશ. મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય એ કરી રાખજો. એકલો જ આવવાનો.